બાપા સીતારામ મિત્રો, અમારી ચેનલમાં સ્વાગત છે। આજે છે વરસાદી વાતાવરણ, એટલે આપણે આજ બનાવવાના છે ગોફણિયા ભજીયા। મિત્રો તો આજે વરસાદ ફૂલ જ બાકા ચીકી બોલાવે છે, એટલે આપણે બનાવવાના છે ભજીયા। તો બન્યા રહેજો ચેનલમાં। તમે જોઈ શકો છો વરસાદી માહોલ છે ને વરસાદ ખૂબ જ બાકા ચીકી બોલાવે છે। બાપા સીતારામ, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। વરસાદી વાતાવરણ છે એટલે આપણે આજે બનાવવાના છે ગરમા ગરમ ભજીયા। અને હવે આપણે જોઈશું ગોલનભાઈ બંતળ લેવા માટે ક્યાં છે ચડ્યા છે। તમે જોઈ શકો છો ઉપરથી બંતળ હવે ઉતાર્યા છે। હવે એટલા બંતળે થઈ જશે એવું લાગે છે ગોલનભાઈ। ગોલનભાઈ હવે ધૂપકો મારે, પણ ગોલનભાઈ જોજો ધૂપકો માર્યો માથેથી। ટાંટિયો બાટીઓ કઈ ભાંગો છે નહીં। આ છે પેલાનું રોહોડું ઝૂનવાણી, આ જોવો ઝૂનવાણી સુલા, એવા ત્યાં તમને જોવા નહીં મળે। જો ભાઈ અહીંયા જસુભાઈ વજન માપે છે। કેટલો વજન છો છે જસુભાઈ તમારો? જો મિત્રો આપણે આવી ગયા છે રસિકગીરી બાપુ, આપણા નવા સભ્યો। અને આ ઓલી બાજુ આપણે હાર્દિકભાઈ, એ ભાઈ કરજો, અમારી ચેનલ ને ફોલો કરજો ને કોમેન્ટ સારી કરજો। હા એ જ્યાં ભાઈ કસ્તુરી મેથી લેવા, કસ્તુરી મેથી ભૂલાઈ ગઈ હતી। આ જોઈ લો કસ્તુરી મેથી, લીંબુ મળી ગયું છે, લીંબુ છે પણ હવે નાના નાના છે, પણ હવે હાલ છે બે ત્રણ મારા હાથમાં છે। 5 એટલે આપણે લીંબુ તોડી લીધા છે, હવે આપણે લેતા જાય લીંબુ। જોઈ લો બધા માણસો ભેગા થઈ ગયા છે, હવે બધું કામકાજ ચાલુ છે, કોથમરીનું કટિંગ કરી રહ્યા છે। તો આ મિત્રો આપણે મરચાનું કટિંગ કરી રહ્યા છે। ખમણીમાં નાખી કટર કહેવાય તારું ડુંગર કટર છે। ગોલરભાઈએ ડુંગળીનું કટિંગ ચાલુ કર્યું છે। ગોલરભાઈ ડુંગળી ફોલી રહ્યા છે। મરચા, ડુંગળી, કોથમરી, ચટણી, લીંબુ, ચણાનો લોટ, આ છે મસાલો, અને આ છે ધાણા જીરું, ફાકી લોટ શેણાનો। તો દોસ્તો શેણાનો લોટ થઈ ગયો છે તૈયાર। આ બધે તમામ સામગ્રી આવી ગઈ છે, મરચા, લીંબુ, કસ્તુરી મેથી, લવિંગ, ભજીયા, કોથમરી, તેલ મૂકી દીધું છે ઊનું કરવા। જો તમે આપણે બનાવવાના છે આજે ભજીયા। વરસાદી વાતાવરણ હતું, જો આ મરચા, લીંબુ 2 વીજા લાગે થાળીમાં। ચણાના લોટનો ડોયો થઈ ગયો છે ગુલાબો તૈયાર। ખાલી ઘી ફાકી કે માવો હવે આવો આવશે। મસાલો નાખી દીધો છે, હા છે લીંબુનું પાણી। હાલો મિત્રો, તો ચટણી હવે નાખી દીધી છે, હવે ચટણી બની જશે। જો મિત્રો ભજીયા મુકાઈ રહ્યા છે, તેલ આવી ગયું છે ફૂલ। જો મિત્રો ફૂલ તેલ આવી ગયું છે, ભજીયા થવા મળ્યા છે। મિત્રો હવે આપણે ચટણી ગરમ થઈ ગઈ છે ફૂલ, ઉફાળા મારવા માંડી છે, ચટણી પાકવામાં તૈયારી છે। ફાઇનલી આપણો પેલો ઘાણ થઈ જશે તૈયાર, એટલે ભજીયું આપણે શાકી લઈએ કેવું છે। અને હવે બીજો ઘાણ તૈયારીમાં છે। હવે જસુભાઈ ફૂંક મારે છે, પણ તાપ લાગે થાય એમ છે નહીં એવું લાગે છે। કેમ થાય જસુભાઈ, તાપ થાય તે? વરસાદ આવી ગયો ને ઘાવા લાગી ગયા છે બનતા। હવે આપણે હાર્દિકભાઈએ ચટણી બનાવી નાખી છે ફર્સ્ટ ક્લાસ। જો આ ચટણી આપણે કલર કરી નાખ્યો છે મસ્તીનો લાલ સોળ। ભજીયા જવા તમે મોઢામાં પાણી આવી ગયું ને ભજીયા પાળીને। ભજીયા મૂકવા મીડા છે કુંભણિયા। તો પછી ગરમા ગરમ બહાર જાય છે, બહાર બેઠા છે 7-8 મિત્રો અમારા, એ ગરમા ગરમ ભજીયા ખાય છે। તમે લીંબુ અમે પાછા ઘટાતે લઈને આવ્યા છે બીજી વાર।
બીજા નવા ઘાણ થાય છે હવે આ આપણે ડુંગળી બીજી કાપી પીડી ડુંગળીના ભજીયા કરવાના છે આપણે અલગ ડોયો પાછો રેચે બાપુએ લઈ લીધી છે ભાઈ ચટણી અને હવે એ પાછા શાખવા મળશે શાખો રેશિકા કેમ છે ગરમ છે વરસાદના ગરમા ગરમ જ ખાવાની મજા આવે તમને કેમ લાગ્યું યુટ્યુબ ચેનલ તમે ભજીયો શાખ્યું તે કેવું લાગ્યું કેવું લાગ્યું સારું લાગ્યું. આ નવો ઘણ શાખો રાખ મોળા હે ભાઈ થોડાક મોળા છે ભાઈ એમ કહે છે હા જો આ ભજીયાની જેમ ઘાણ થાય એમાં બાકાજી કે બોલાવવા મીણ્યા છે આ બધા ભજીયાનો કાર્યક્રમ હજી ચાલુ છે ગરમા ગરમ જેમ ભજીયા થાય એમ બધા બાકાજી કી ચાલુ કરી દીધી ચટણી આલો ભાઈ હવે ભાઈ જો આપણે હાર્દિકભાઈ નવા રસોઈયા બાબરમાં બહુ વંડા રહ્યો આયના મેળા છે ને પાણી કઈ ગયો આયા છે આ છે મિત્રો ભજીયા તમે જોઈ શકો છો ગરમા ગરમ ભજીયા નવા રસોઈએ ડુંગળીનું કામકાજ લઈ લીધું છે ડુંગળીના ભજીયા બનાવવાના હે હાલો મિત્રો જો આ ભજીયાની પથ્થર ઠોકી નાખી છે હાર્દિકભાઈએ ડુંગળીના ઝીકી નાખ્યા જેમ ફાવે એમ લબા લબી તો ખાઈ ગયા ને જોતું તો યાર આ ખાઈ ગયા ભૂખ આવ્યા અને હવે પાડે છે કુંભણિયા અને હવે ઈ છેલ્લો આપણો ગાણ છે ભજીયા થઈ ગયા છે પૂરા અને હવે આપણે લોગ અહીંયા કરીએ છીએ પૂરો જલાભાઈ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને હવે ફરી મળશું નવા વિડીયોમાં આવા નવા બીજા વિડીયા જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાપા સીતારામ.